મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। એક બાજુ જોઈએ તો અરબ સાગરમાં સિસ્ટમ આકાર લઈ રહી છે શ્રીલંકાની આસપાસ, ત્યારે બીજી બાજુ જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતની આસપાસ એક નબળું યુએસી છે વરસાદી સિસ્ટમ। આ ઉપરાંત બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ બનવાની છે, ત્યારે આગામી દિવસોમાં એટલે કે આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, પૂર વરસાદ, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। 14 તારીખ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ભાવનગર વિસ્તારમાં ઉપરાંત રાજકોટ વિસ્તારમાં તેમજ સાથે સાથે બોટાદના વિસ્તારોમાં, જસદણના વિસ્તારોમાં, આ ઉપરાંત ધોળકા વિસ્તારની આસપાસ। ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં ખાસ કરીને ભાણવર, આ ઉપરાંત ખંભાળિયા, ત્યારબાદ વાત કરીએ ભાટિયા તેમજ પોરબંદર, આ ઉપરાંત જૂનાગઢ વિસ્તાર તેમજ ધોરાજી ઉપલેટા વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો વેરાવળ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ સાથે સાથે તુલસીશ્યામ, વિસાવદર, ધારી વિસ્તારમાં, કુંડલા વિસ્તારમાં, રાજુલા વિસ્તારમાં, આ ઉપરાંત કેશોદ, ગળુ, વંથલી વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો અમરેલીની આસપાસના વિસ્તારોમાં, આ સાથે સાથે પાલીતાણા, મહુવા, જેસર તેમજ સાથે સાથે બાબરા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। મિત્રો નડિયાદના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે એ બપોર બાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે। ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં જેમ કે ગોધરા, દાહોદના વિસ્તારોમાં, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાલનપુર, સાબરકાંઠા, મહેસાણા તેમજ રાધનપુર, ગાંધીનગર, કલોલ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાઈ શકે છે તારીખે 14ના સાંજના સમયે। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખે 15 આઝાદી દિવસની, તો સૌરાષ્ટ્રમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે ઝાપટા જોવા મળશે, જેમાં ગોંડલ, આ ઉપરાંત ભાણવર તેમજ ધોરાજી ઉપલેટા, રાજકોટ વિસ્તારમાં, આ ઉપરાંત અમરેલીમાં, સાથે સાથે જામનગરના વિસ્તારોમાં છે, દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ઉના, કોડીનાર, મહુવા વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો અલંગની આસપાસના વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તળાજા તેમજ ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારોમાં, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા તેમજ અરવલ્લી, લુણાવાડા, ગોધરા, કપડવંજ, અમદાવાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે 15 તારીખના રોજ। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 16ની। તારીખ 16ના ફરીથી સૌરાષ્ટ્રમાં છે એ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં, જેમાં પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, આ ઉપરાંત વાત કરીએ તો વિસાવદર, કેશોદ, માંગરોળ, ધારી વિસ્તારોમાં, બગસરા, જૂનાગઢના જંગલોમાં, ત્યારબાદ અમરેલી, કુંડલા, તુલસીશ્યામ, ગીરના જંગલમાં, સાથે સાથે જેતપુર, ઉપલેટા, ગોંડલ વિસ્તાર, સાપર, વેરાવળ, કાલાવડ વિસ્તાર તેમજ કોટરા સાંગણી વિસ્તાર, લોધિકા। ત્યારબાદ વાત કરીએ ભાવનગર વિસ્તારોમાં, પાલીતાણામાં, તળાજા વિસ્તારોમાં, મહુવાથી ઉત્તરના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે એ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ગાંધીધામ, માંડવી તેમજ રાપર, આ ઉપરાંત વાત કરીએ ભચાઉ, સાથે સાથે ભુજ વિસ્તારમાં, મુન્દ્રામાં, નલિયામાં છે એ હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે મિત્રો 16 તારીખના રોજ છે। ત્યારબાદ વાત કરીશું 17 તારીખ શનિવારના રોજ જોઈએ તો ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે, જેમાં મોરબી, વાંકાનેર, આ ઉપરાંત ધ્રોલ વિસ્તારોમાં, જોડિયામાં, જામનગરના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં તુલસીશ્યામ, ઉના, કોડીનાર, રાજુલા તેમજ વિસાવદર, ધારી, બગસરા, અમરેલી પંથકમાં તેમજ પાલીતાણામાં વિસ્તારોમાં છે એ ગ્રામ્ય વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળી શકે છે। સાથે સાથે ભાણવર, લાલપુર, કાલાવડમાં પણ એ જ સ્થિતિ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ 17 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ, આ ઉપરાંત અરબ સાગરની સિસ્ટમ અસર કરતા થવાની છે કે નહીં તે બાબતે આગળના વિડીયોમાં અમે માહિતી આપતા રહીશું। માટે અમારી ચેનલ છે લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।